સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું થયું છે સુરસુર્યું। જી હા, બનાસકાંઠા કલેક્ટરે મેરવાડા બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું। પાલનપુર અંબાજી હાઈવે પર આવેલો આ બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો હતો। તેના માટે ડાયવર્ઝન પણ અપાયું હતું। ભારે વાહન ચાલકો ડાયવર્ઝનનો ઉપયોગ નહીં કરીને ગામોની અંદરના સિંગલ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। કલેક્ટરે આપેલા ડાયવર્ઝનથી 20 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે, જેથી ટ્રક અને ડમ્પર ચાલકો બેફામ રીતે શોર્ટકટ અપનાવી મેરવાડા, સેજલપુર, વગદા અને લાલાવાડા ગામેથી પસાર થઈ રહ્યા છે। અહીં શાળાઓ, આરોગ્ય કેન્દ્ર છે તેમજ નાના બાળકો રસ્તા પર ફરતા હોય છે, જેના કારણે સ્થાનિકો પરેશાન થયા છે। ગ્રામજનોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે। ગ્રામજનોની માંગ છે કે ભારે વાહનોને ગામની અંદરના રસ્તા પર પ્રવેશ ન આપવામાં આવે, કારણ કે 2 દિવસ પહેલા જ અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો। વાહન ચાલકોએ કલેક્ટર સાહેબના જે આદેશ કર્યો એનો ભંગ કરી અને સદંતર સિગ્નલ પટ્ટી ચાલે છે। અમારા ગામમાં વિનંતી એવી છે કે આ રસ્તા ઉપર પ્રાથમિક શાળા, આંગણવાડી, પીએચસી સેન્ટર આવેલું છે, એટલે અકસ્માત થવાનો ભય છે। એટલે અમારી અને અમે ગામ લોકો ભેગા મળી અને માજી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું। એમને એ વખતે જે તે વિભાગના અધિકારીઓને તાત્કાલિક સૂચના પણ આપી હતી, પરંતુ કોઈ પણ સૂચનાનો અમલ થયો નથી। અને જે આ ડાયવર્ઝન કલેક્ટર સાહેબે હુકમ કર્યો એ પ્રમાણે પાલન થતું નથી। અને મોટી ગાડીઓ, આ સ્કૂલનો દરવાજો છે, આરોગ્ય દવાખાનું છે, આંગણવાડી છે, મંદિરનો દરવાજો છે અને આગળ સિંગલ પટ્ટી છે। તો એ સિંગલ પટ્ટી પર જે બધા લોકો આ હેડે મોટી ગાડીઓ તે અકસ્માતનો ભય છે। એક તો અગાઉ થઈ ગયેલો છે અકસ્માત 3-4 દિવસ પહેલાં, અને આ ફરી કોઈ છોકરો અકસ્માત ના આવે એ માટે આપણે વિનંતી કરવામાં આવે છે કે કોઈ પણ ભોગે આ રૂટ જે કલેક્ટર સાહેબના હુકમ પ્રમાણે થવો જોઈએ। તો જુઓ, કલેક્ટરે શું જાહેરનામું બહાર પાડ્યું છે ને છતાં ભારે વાહન ચાલકો કરી રહ્યા છે ઉલ્લંઘન। રતનપુરથી મેરવાડા જતા આ બ્રિજ ઉપર આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખી લાખો શ્રદ્ધાળુઓ પસાર થતા હોય છે, ત્યારે ભારત સરકાર દ્વારા પણ 4 માર્ગીય જે નવો મેજર બ્રિજ છે અહીંયા મંજૂર કરી દેવામાં આવ્યો છે। અને ભાદરવી પૂનમના મેળા પહેલાં પાકો જે ડાયવર્ઝન છે આ રસ્તે આપી ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે પ્રમાણે સમય મર્યાદામાં કામગીરી પૂરી કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગને પણ સૂચના આપવામાં આવેલ છે। વાત એવી છે કે મેરવાડાનો જર્જરિત બ્રિજ બંધ કરીને મોટી દુર્ઘટનાને ટાળવાનો પ્રયાસ તો કરાયો, પરંતુ બીજી તરફ બેફામ ટ્રક અને ડમ્પરો ગામમાંથી પસાર થતા દુર્ઘટનાની સ્થિતિ સર્જાય છે। ઉપરાંત ડાયવર્ઝનની લાંબો ચક્કર ફરવો પડતો હોવાને કારણે વાહન ચાલકો પણ પરેશાન છે। ત્યારે એવી માંગ છે કે આ બાબતનો યોગ્ય ઉકેલ લાવવામાં આવે। બનાસકાંઠાના વહીવટી તંત્રએ જર્જરિત બ્રિજોની સમીક્ષા તો કરી। પાલનપુર અંબાજી હાઈવે પર ઉમરદસી બ્રિજ જે જર્જરિત હતો, ટેકનિકલ ખામીઓ હતી અને જેને કારણે ત્યાં ભારે વાહનો બંધ કરાયા અને આ ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું। જે પ્રકારે અહીંયા ડાયવર્ઝન અપાયું છે ત્યાંથી વાહનો ચાલતા નથી અને જ્યાં સિંગલ રોડ છે ત્યાંથી વાહનો અત્યારે ચાલી રહ્યા છે। એટલે કે જે ડાયવર્ઝન અપાયું છે એ ખરોડિયા, ફતેપુર, વગદા, લાલાવાડા અને પાલનપુર, જેની જગ્યાએ આ જે વાહનો છે તેઓ ચાલી રહ્યા છે સેજલપુરા, વગદા અને લાલાવાડા। એટલે કે આ ગામમાં જે પ્રકારે સિંગલ પટ્ટી રોડ પરથી ઓવરલોડ વાહનો અને ભારે ડમ્પરો અહીંથી ચાલે છે, જેના લીધે શાળાએ જતા બાળકો અને રોડની આજુબાજુમાં રહેતા ગ્રામજનો તથા જે ચાલતા રાહદારીઓ છે તે ભયના ઓથાર હેઠળ અત્યારે તો ચાલી રહ્યા છે। છેલ્લા 10 દિવસથી આ પરિસ્થિતિ છે। ડાયવર્ઝન ક્યાંય અપાયું છે અને વાહનો ક્યાંય ચાલે છે। સૌથી મોટી મુશ્કેલી વાહન ચાલકોને છે, કારણ કે 20 કિલોમીટરનું અંતર કાપવું પડે છે અને એ પણ પાલનપુર શહેરમાં જાય તો તેમને દંડ પણ ભોગવવો પડે છે। એટલે કે બ્રિજ માટે આ વ્યવસ્થા કરી છે, પરંતુ એની યોગ્ય વ્યવસ્થા કરી નથી। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।